વેલકમ બેક. વાત હવે સ્મશાન ગૃહના નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર થવાના આક્ષેપની. રાજકોટના ધોરાજીમાં ભ્રષ્ટાચારીઓએ હવે સ્મશાનને પણ ભ્રષ્ટાચાર કરવામાંથી બાકાત નથી રાખ્યું. ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાનના નવીનીકરણ માટે રાજ્ય સરકારે 81 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. તે અંતર્ગત પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, આરસીસી તેમજ લાઇટિંગ સહિતના કાર્યો હાથ ધરાયા હતા. પરંતુ આ કામોમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના ગંભીર આરોપ લાગ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે સ્મશાનના નવીનીકરણનું કાર્ય ટેન્ડરની શરતો મુજબ નથી કરાયું, તેમજ સિમેન્ટ, રેતી તેમજ કપચી જેવી સામગ્રી હલકી ગુણવત્તાની વપરાય છે. બિલકુલ નબળી ગુણવત્તાનું કામ થાય છે. સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વપરાય છે. બેલા તો જ્યાં અડીએ તે ભૂકો થઈ જાય આવા વપરાય છે. રેતી પણ માટીવાળી વપરાય છે. આમ ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા કે જે કોઈ કોન્ટ્રાક્ટરને આપેલું હોય એમના દ્વારા નગર સ્મશાનના કામમાં થઈ રહ્યો છે. રેતી, કાકરી, બેલા અથવા તો જે ચણાઈ ગયેલી વસ્તુ છે, લોટ પાણીને લાકડાને લોટમાં લીટા કરવા સિવાય ક્યાંય નથી. ક્યાંક ને ક્યાંક વિકાસ ગાંડો થયો હોય ને આ વિકાસ છે. તો અમે તંત્રને એક જ વસ્તુ કહી છે કે તમે આંખ આડા કાન કરવાની જગ્યાએ આમાં થોડુંક ધ્યાન દો. ચૂંટાઈ ગયેલા સભ્યો તો માત્ર ને માત્ર અંદરની ઓલો સુધરાઈ સભ્ય આમ કરે છે, ઓલો સુધરાઈ સભ્ય આમ કરે છે, આમાંથી કોઈ નવરું થવાનું નથી. સ્થાનિકોની સાથે કોંગ્રેસે તો નબળી કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા, પરંતુ ધોરાજી ભાજપના આગેવાન જયસુખ ઠેસિયાએ પણ વિકાસ કાર્યોમાં ગેરરીતિ થયાની વાત સ્વીકારી અને જણાવ્યું કે પાલિકા સભ્યો અને સ્થાનિક આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી વિજિલન્સ તપાસની માંગ કરાઈ છે. ગત 18 તારીખે અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો નગર સ્મશાનની મુલાકાત લેતા ત્યાં જે કામગીરી ચાલુ હતી તે એમને ધ્યાને નબળી કામગીરી આવતા ત્યારે ને ત્યારે માલ મટીરિયલ નબળું હોવા ધ્યાને આવતા ચીફ ઓફિસરશ્રીને તેમજ પ્રમુખશ્રીને અને જવાબદાર લોકોને તાત્કાલિક ફોન દ્વારા અને મૌખિક કામ સ્ટોપ કરાવી અને ત્યાંથી આ બધું હરકી ગુણવત્તાનું મટીરિયલ ઉપડાવી અને ટેન્ડરની નીતિ નિયમો મુજબ જ કામ કરવા લેખિતમાં મૌખિકમાં જણાવ્યું. તો ભાજપના આગેવાન દ્વારા જ વિકાસના કામોમાં ગેરરીતિની કબૂલાત થતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પાલિકાના શાસક પક્ષ સામે આક્ષેપો કરતા જણાવ્યું કે ધોરાજીમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોમાં વ્યાપક ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થયો છે. તેની ઉચ્ચ સ્તરીય તપાસની પણ તેમણે માંગ કરી. ભાજપના 24 સુધરાઈ સભ્યોમાંથી 15 જેટલા સુધરાઈ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ શ્રી અને અધિકારીઓને, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓને પણ આ નબળા કામો અંગે રજૂઆતો કરી છે. આ કામોની ગુણવત્તા ચકાસવામાં આવે, કોન્ટ્રાક્ટરોના બિલો અટકાવવામાં આવે અને ભ્રષ્ટાચાર અટકાવીને જે કાંઈ કામો થાય છે એ કામો ગુણવત્તાયુક્ત થાય એના માટેના સરકારે પ્રયત્ન કરવા જોઈએ. ધોરાજીના સ્મશાનના નવીનીકરણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓ કાર્યવાહી કરે છે કે પછી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓને છાવરવામાં આવે છે.